મને જાણીને ખૂબ જ આનંદ થયો કે યુકેના લેસ્ટરમાં શ્રી લિંબાચિયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા એક સરસ મજાનું લિંબાચ માતાજીના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે. આપના તરફથી આમંત્રણ મળ્યું. આવા શુભ પ્રસંગે આવવાની ખૂબ જ ઈચ્છા હોય, પરંતુ કેટલીક રાજકીય જવાબદારીઓ અને પહેલાથી નિર્ધારિત થયેલા કાર્યક્રમોના કારણે લેસ્ટર ખાતે આ શુભ પ્રસંગમાં આવી નથી શકતો. એ વાતની મને પોતાને દિલગીરી છે. આપ સૌએ યાદ કરીને આમંત્રણ મોકલ્યું એ માટે આપનો આભાર પણ માનું છું. માતાજીની કૃપાથી સમગ્ર શ્રી લિંબાચિયા જ્ઞાતિના પરિવારજનો ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ પાઠવું છું. અહીંયાથી યુનાઇટેડ કિંગડમમાં, યુકેમાં જઈને વસતા પરિવારો માતાજીની આરાધના કરે, માત્ર સ્વાર્થનું સંધાન ન કરે, આપણી પરંપરાઓને જીવંત રાખે, એના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. હું આપને સૌને અભિનંદન પાઠવું છું કે આપે ખૂબ સરસ રીતે લેસ્ટરમાં 2023માં જમીન લીધી, એક સર્જન કર્યું, મંદિર માટેની જગ્યા લઈને ટૂંક સમયમાં મંદિરનું નિર્માણ પણ પૂર્ણ કર્યું. અને એ પણ એક અદ્ભુત, જે આપણી પરંપરાઓથી જેવા મંદિરો બને છે એવું પરંપરાગત મંદિરમાં લિંબાચ માતાજીનું બનાવ્યું છે. એ માટે આપને અભિનંદન આપું છું. માતાજીનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે. બ્રહ્મ પુરાણમાં પણ લિંબાચ માતાજીના ગુણગાન ગવાયા છે, એમનો ઉલ્લેખ છે. અને 1731માં એક હાથે લખેલું પુસ્તક પ્રાપ્ત થયું, અને એ પુસ્તકમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે એ લિંબાચ માતાજીની વાત કરીને કહ્યું કે કોઈને પણ સંગ્રામમાં, શ્રમમાં કે રંગભૂમિમાં તકલીફ લાગે ત્યારે લિંબાચ માતાજીનું સ્મરણ કરજો, અને લિંબાચ માતાજીના આશીર્વાદ રહેશે, બધા જ વિઘ્નો દૂર થશે. આ ભગવાન શ્રી કૃષ્ણએ પણ લિંબાચ માતાજીનો મહિમા કહીને આ કહ્યું હતું. આપનો સમાજ લિંબાચિયા, નાય, વાળંદ, આ સમાજ એ સર્જક સમાજ છે, અને સમાજમાં સર્જન કરીને આપનારા સમાજમાંથી આપ સૌ છો. ત્યારે આપ સૌને પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભવિષ્યમાં કોઈ વખત જ્યારે પણ યુનાઇટેડ કિંગડમમાં, ગ્રેટ બ્રિટનમાં આવવાનું થશે તો મારો પૂરો પ્રયત્ન રહેશે કે લેસ્ટર પણ આવું. આપે જે સરસ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે, એ પ્રાણ પ્રતિષ્ઠામાં ભલે હાજર નથી રહી શકતો, પણ જ્યારે પણ આવું ત્યારે લેસ્ટર આવીને આ મંદિરના દર્શન કરીશ. આપને મળવા માટેનો જરૂર મારો પ્રયત્ન રહેશે. સમાજના સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, સેક્રેટરી નરેશકુમારભાઈ અને શ્રી લિંબાચ જ્ઞાતિ ફેડરેશન યુકેના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખાસ આપ ગુજરાતમાં આમંત્રણ આપવા માટે પણ આવ્યા હતા. પાર્લામેન્ટ ચાલુ હોવાના કારણે હું દિલ્હી હતો, અને એ પછી થોડી વ્યસ્તતાના કારણે આપને રૂબરૂ હું ન મળી શક્યો. પરંતુ આપે ગાંધીનગરમાં ભાઈ હરેન્દ્રસિંહજીને આમંત્રણ આપ્યું હતું, એ એમના મારફત મને પ્રાપ્ત થયું છે. ત્યારે આજના આ શુભ પ્રસંગે આપ સૌને શુભકામનાઓ પાઠવતા મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે. મારા લાયક કંઈ પણ કામકાજ હોય તો જરૂર કહેજો. ફરી વખત આપ સૌને આ ઉપર લિંબાચ માતાજીના આશીર્વાદ હર હંમેશા બન્યા રહેશે. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું, અને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય માતાજી.